આજે આપણે ગઈકાલે જે લાસ્ટ થિયરી ભણી ગયા, જુદા જુદા જે પ્રક્રિયકો છે, પ્રક્રિયક અને નિપજ મતલબ રિએજન્ટ્સ જેને કહીએ છીએ, એ રિએજન્ટ્સના જે પ્રક્રિયા વેગના એકબીજા સાથેના જે રિલેશન જોઈએ, એ રિલેશનના આધારિત આપણે જે ક્વેશ્ચન છે બરાબર, જે મોટાભાગે AI-EEEની એક્ઝામમાં આવી ગયેલા છે, ક્યારેક ભૂતકાળમાં, હવે AIPMTમાં પણ પૂછાયેલા છે, નીટની અંદર પણ હવે પૂછાતા હોય છે, તો ક્યારેક કોઈક વખતે આ ક્વેશ્ચન પૂછી નાખે, તો એના માટે આપણી ટેક્સ્ટબુકમાં એના ક્વેશ્ચન બહુ ઓછા સમજાયેલા છે, મતલબ બહુ રેર કેસમાં છે. તો આપણે એના વિશેના કેટલાક પ્રેક્ટિસ માટેના દાખલા પહેલાં આજે સમજી લે, પછી બીજે નેક્સ્ટ થિયરી ઉપર જઈશું. ચલો તો જોતા જઈએ એક્ઝામ્પલ્સ એના શું છે, કઈ રીતે આવે છે. તો પહેલો ક્વેશ્ચન છે આમાં, પ્રક્રિયા N2 ગેસ પ્લસ 3H2 ગેસ will gives 2NH3 માટે minus dH2 upon dt is equal to 0.3 into 10⁻⁻⁴ મોલર પર સેકન્ડ છે. હોય તો એમોનિયાના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ કેટલો થાય? જો ક્વેશ્ચન આપણને આ રીતનો આપેલો છે. હવે એમાં અહીંયા પ્રક્રિયા તમને આપી દીધી છે. એ પ્રક્રિયામાં અહીંયા કીધું છે કે હાઇડ્રોજનનો વપરાવાનો દર, કારણ કે હાઇડ્રોજન છે આગળ માઇનસ નિશાની આપી તો એ વપરાય છે એવું કહી શકાય. તો હાઇડ્રોજનનો વપરાવાનો દર 0.3 10⁻⁴ મોલર પર સેકન્ડ અથવા તો મોલ પર લિટર પર સેકન્ડ કહી શકાય. હોય તો એમોનિયાના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ કેટલો થાય? તો આપણે સમગ્ર પ્રક્રિયાનો વેગ પહેલાં તો લખીએ. પ્રક્રિયા વેગ રેટ ઇઝ ઇક્વલ ટુ, પ્રક્રિયાનો વેગ શું લખી શકાય આખા ઇક્વેશન માટે? માઇનસ dN2/dt is equal to -1/3 dH2/dt is equal to +1/2 dNH3/dt. માઇનસ ચિહ્ન આપ્યો પ્રક્રિયક બતાવે છે, પ્લસ ચિહ્ન આપ્યો નિપજ છે એટલા માટે. ચલો હવે અહીંયા આપણને શું આપ્યું છે? માઇનસ dH2/dt ની વેલ્યુ તમને આપી દીધી છે. તો કીધું છે એમોનિયાના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ, મતલબ આના સંદર્ભમાં તમારે પ્રક્રિયાનો વેગ દર્શાવવાનો છે. તો આના સંદર્ભમાં મારે જો પ્રક્રિયાનો વેગ દર્શાવવો હોય તો આપણે આ ઇક્વેશનનો જે આ રિલેશનનો યુઝ કરીએ. તો ધેરફોર NH3ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ, જો પ્રક્રિયા વેગ મારે દર્શાવવો હોય તો શું લખી શકાય? +1/2 dNH3/dt ઇઝ ઇક્વલ ટુ, રિલેશન આપ્યો છે આપણને આ રીતે, -1/3 dH2/dt. તો એમોનિયાના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ શોધવાનું કીધું, તો એમોનિયા વપરાય છે, બને છે, તો બનવાનો દર આપણે એના પરથી કહી શકીએ તો +dNH3/dt ઇઝ ઇક્વલ ટુ, આ 2 ને આ બાજુ ગુણી નાખો તો 2/3 કરી દો, માઇનસને અંદર લઈ લો, dH2/dt. કારણ હાઇડ્રોજન વપરાય છે તો વપરાવાનો દર માઇનસ ચિહ્ન સાથે હોવો જોઈએ. જેની વેલ્યુ તમને આપી છે કિંમત મૂકી દો અહીંયા, તો 2/3 into 0.3 into 10⁻⁻⁴ ઇઝ ઇક્વલ ટુ 3 કેન્સલ થઈ જશે, તો 0.2 into 10⁻⁻⁴ અથવા 2 into 10⁻⁵ મોલર પર સેકન્ડ આની આન્સરની બતાવશે. તો આ પ્રમાણે આપણી પાસે પહેલો આન્સર માંગેલો છે, જે દાખલો સમજાયો છે મુજબ. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જોઈએ. બીજો ક્વેશ્ચન આપેલો છે, જો પ્રક્રિયા A+2B gives C+2D માં t=0 સમયે શરૂઆતનો વેગ
माइनस dA/dt इज इक्वल टू 2.6 इंटू 10⁻⁻² मोलर पर सेकंड होय तो t बराबर 0 समये माइनस dB/dt નું મૂલ્ય મેળવો. જરૂરી નથી તમને એની વેલ્યુ આપી છે ને બીનું મૂલ્ય માગ્યું છે, બરોબર. સીનું માગી શકે, ડીનું પણ માગી શકે છે. ક્વેશ્ચન તમે કોઈ પણ રીતે દર્શાવી શકો. તો ચલો આના માટે પ્રક્રિયા વેગ જો હું લખું તો રેટ ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન ઉપરથી થશે. આપણું જે ઇક્વેશન છે એ આ રીતે છે. અહીં a પ્લસ 2b gives c પ્લસ 2d માટે પ્રક્રિયા વેગ બરાબર માઇનસ dA/dt ઇઝ ઇક્વલ ટુ -1/2 dB/dt ઇઝ ઇક્વલ ટુ નીપજ આવી તો પ્લસ dC/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dD/dt. તમને પ્રક્રિયા વેગ આપેલો હોય, એના વપરાવાનો દર માગે, બીના વપરાવાનો દર માગે, સીના બનવાનો દર માગે, ડીના બનવાનો દર પણ માગી શકે છે. કોઈ પણ એકની વેલ્યુ આપેલી હોય, બાકીના બધાની વેલ્યુ તમે આના ઉપરથી મેળવી શકો. તો હવે તમને જુઓ આપેલી છે અહીંયા dA/dtની વેલ્યુ. dA/dtની વેલ્યુ મતલબ આ મૂલ્ય દર્શાવેલું છે. શોધવાનું કીધું -dB/dt. તો આ બંનેના રિલેશનનો યુઝ કરો. ધેરફોર માઇનસ dA/dt ઇઝ ઇક્વલ ટુ -1/2 dB/dt. તો ધેરફોર -dB/dt ને સૂત્ર કરતાં બનાવી દો. -dB/dt આને સૂત્ર કરતાં બનાવશો તો 2 આમ ગુણાઈ જશે. તો 2 ઇન્ટુ -dA/dt ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2.6 ઇન્ટુ 10⁻². ધેરફોર માઇનસ dB/dt ઇઝ ઇક્વલ ટુ 26×52 એટલે 5.6 10⁻² મોલર પર સેકન્ડ જેટલો બીના વપરાવાનો દર તમને આના ઉપરથી મળી શકે છે. જો સીના બનવાનો દર માગે તો આ બંનેનો રિલેશન તમારી પાસે છે. જુઓ સીના બનવાનો દર કહેશે તો આના બરાબર જ આ વેલ્યુ છે તો આટલો જ આવશે. ડીના બનવાનો દર જો કે તો 2 વડે તમારે અહીંયા આને ગુણવા પડશે તો એઝ ઇટ ઇઝ આવશે. ક્લિયર? તો એક્ઝામ્પલ તમે કોઈ પણ રીતે માગી શકો છો. અને પ્રક્રિયા વેગ માગે તો પ્રક્રિયા વેગ તમે ડાયરેક્ટ આની વેલ્યુ સીધી મૂકી દો, ઇઝ ઇક્વલ ટુ સીધો પ્રક્રિયા વેગ મળી શકશે. લખી લો. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 આપેલો છે. હવે આ જે ક્વેશ્ચન આપ્યો છે એ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે પ્રક્રિયા 3A gives 4B માટે એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ, મતલબ એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ છે. હવે એ આપેલો છે મતલબ પ્રક્રિયક છે, તો એના પરથી કહી શકીએ કે એના વપરાવાનો દર 3 × 10⁻³ મોલર પર સેકન્ડ છે. તો બીના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ કેટલો થાય? તો આપણે પ્રક્રિયા લખીએ પહેલાં તો 3A gives 4B પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ રેટ ઇઝ ઇક્વલ ટુ પ્રક્રિયક છે તો -1/3 dA/dt ઇઝ ઇક્વલ ટુ બી નિપજ છે તો +1/4 dB/dt થઈ શકે. હવે અહીં જ આપણને શું આપેલું છે જુઓ, અહીં એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ, એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ 3 × 10⁻³ છે એવું કહે છે. તો મતલબ અહીંયા એક વસ્તુ આપણને સમજાવેલી છે કે અહીંયા જે એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ મતલબ એના વપરાવાનો દર આપેલો છે. અહીં એના વપરાવાનો દર એટલે કે એના સંદર્ભમાં પ્રક્રિયા વેગ 3 × 10⁻³ મોલર પર સેકન્ડ છે. ધેરફોર વેલ્યુ કોની આપી છે? -dA/dt ઇઝ ઇક્વલ ટુ 3 × 10⁻³ મોલર પર સેકન્ડ છે. તો આપણે અહીંયા શું કીધો છે? બીના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ મતલબ શોધવાનો છે પ્લસ dB/dt ની વેલ્યુ શોધવાય. તો આનો ઉપયોગ કરીએ. ધેરફોર +1/4
dB/dt ઇઝ ઇક્વલ ટુ -1/3 dA/dt. તો dB/dt ને સૂત્ર કરતા બનાવો, ધેરફોર પ્લસ dB/dt ઇઝ ઇક્વલ ટુ 4 ક્રોસ ગુણાકારમાં લઈ જાઓ તો 4/3 કૌંસમાં લઈ લો માઇનસને dA/dt ઇઝ ઇક્વલ ટુ 4/3 ઇન્ટુ માઇનસ dA/dt ની વેલ્યુ છે 3 × 10⁻³ તો 3 કેન્સલ થઈ જશે તો ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 4 × 10⁻³ મોલર પર સેકન્ડ. તો બીના સંદર્ભમાં એટલે કે બીની સાપેક્ષ પ્રક્રિયાનો વેગ 4 × 10⁻³ જોવા મળે છે. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 આપેલો છે. સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થઈને સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે, જેમાં SO2ના વપરાવાનો દર 6.4 × 10⁻³ ગ્રામ પર સેકન્ડ આપેલો છે. તો SO3ના ઉત્પન્ન થવાનો દર કેટલો થાય? તો આપણી પાસે તમે જુઓ રિએક્શન આપેલી છે અહીંયા 2SO2 ગેસ પ્લસ O2 ગેસ gives to SO3 ગેસ પ્રક્રિયા આપી છે. હવે આ જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા માટે જો મારે વેગ લખવો હોય તો રેટ ઇઝ ઇક્વલ ટુ -1/2 dSO2/dt ઇઝ ઇક્વલ ટુ -dO2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dSO3/dt થાય. હવે આના પરથી તમને અહીંયા કીધો છે કે SO2ના વપરાવાનો દર, SO2ના વપરાવાનો દર મતલબ આપણે મોસ્ટલી આ લખી શકીએ છીએ -dSO2/dt. તો SO3ના ઉત્પન્ન થવાનો દર શું લખાય? +dSO3/dt. હવે એ જો વિચારવા જઈએ તો અહીંયા 2 છે, અહીંયા 2 છે, બંને કેન્સલ આઉટ થઈ જાય તો આનો જ વપરાવાનો દર, આનો બનવાનો દર છે એવું કહી શકીએ. પણ એકચ્યુઅલી જવાબ આ રીતે તમે ના શોધી શકો આમાં, કારણ તમને ઇક્વેશન આપેલું છે, ઇક્વેશન પરથી તમારે બતાવવાનું છે અહીંયા દર ગ્રામ પર સેકન્ડમાં આપેલું છે. ખ્યાલ આવ્યો? મોલ પર લિટર પર સેકન્ડમાં હોય તો આપણી જે વેલ્યુ છે એ મુજબ આનો આ જ એનો બનવાનો દર તમને મળી શકે. જો અહીંયા મોલ પર લિટર પર સેકન્ડ હોય તો જેટલો SO2 વપરાય છે એટલો જ SO3 બને છે એવું કહી શકાય. અહીંયા 2 મોલ વપરાય છે તો અહીંયા 2 મોલ જ બને છે, કોઈ ફરક ના પડે. પણ વજન આપ્યું છે તો વજન માટે આપણે અહીંયા ચેન્જ કરવો પડશે. ચલો તો મેથડ અહીંયા ચેન્જ કરવી પડશે આની. SO3 ગેસ પ્લસ O2 ગેસ gives to SO3 ગેસ પ્રમાણે પ્રક્રિયા આપીશ. અહીંયા 2 મોલ સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડનો વજન કેટલું થાય, અણુભાર કેટલો થાય? 16 × 32 32 × 64 થઈ ગયા. તો 4 × 8 6 × 12 એટલે કે 128 ગ્રામ SO2 છે. સામે અહીંયા 16 તરી 48 અને 32 એટલે કે 80. તો 2 × 80 મતલબ કે 8 × 16 એટલે કે 160 ગ્રામ. 128 ગ્રામ SO2 વપરાય છે ત્યારે 160 ગ્રામ SO3 ઉત્પન્ન થાય છે. તો આટલા ગ્રામ જો વપરાતા હોય તો કેટલું ઉત્પન્ન થાય? સીધો 83 બતાવવાની છે. આમ 128 ગ્રામ SO2 બરાબર 160 ગ્રામ SO3 બતાવે છે. 128 ગ્રામ SO2 વપરાય છે તો 160 ગ્રામ SO3 ઉત્પન્ન થાય છે. તો ધેરફોર 6.4 × 10⁻³ ગ્રામ SO2 બરાબર કેટલા મળી શકે SO3? તો 3 રાશિ મૂકીએ છીએ અહીંયા તો 160 × 6.4 × 10⁻³ બરાબર છે. તો જુઓ 1/28 તમે મૂકશો તો અહીંયા જવાબ આપણો કેટલો આવે છે શોધવાનો છે. ચલો કેલ્ક્યુલેશન કરી લઈએ. 160 × 6.4 × 10⁻³ ભાગ્યા 128 જેનો જવાબ આવે છે 8 × 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 8 × 10⁻³ ગ્રામ પર સેકન્ડ SO3 બને. બરાબર, તમે ડાયરેક્ટ આ શોધી શકો છો. 128 અને 160 લેવાની કોઈ જરૂર નથી, સીધી આ વેલ્યુ મૂકી દો. 2 કેન્સલ થઈ જશે. બરાબર, અહીંયા અંશમાં 80 હશે, છેદમાં 64 હશે. તો તમે 4 વડે એને
જે ગુણાય છે એ પ્રમાણે તમે ભાગી શકો છો, એ પ્રમાણે અહીંયા ચેન્જીસ જવાબમાં મળી શકશે. બરાબર, લખી લો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 આપેલો છે. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડનું વિઘટનથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. હવે આ પ્રક્રિયામાં NO2ની સાંદ્રતા અહીંયા આપેલી છે. આપણે NO2ની સાંદ્રતા 100 સેકન્ડમાં વધે છે. મતલબ તમને યાદ આવે છે NO2ની શરૂઆતની કોઈક સાંદ્રતા હતી ચોક્કસ, 100 સેકન્ડ પછી એની સાંદ્રતા વધે છે, કારણ શરૂઆતમાં NO2 કેટલો હોય? 0. હવે 100 સેકન્ડ પ્રક્રિયા થાય છે ત્યારે એની સાંદ્રતા વધીને 5.2 × 10⁻³ મોલર જેટલી થાય છે. મતલબ શરૂઆતની સાંદ્રતા હતી, અંતિમ સાંદ્રતા મળી, તો સાંદ્રતાનો ફેરફાર આવ્યો, ΔCની વેલ્યુ. અને એમાં કીધું છે તો આ પ્રક્રિયાનો વેગ શોધો. તો કોના સંદર્ભમાં લેવાનો? N2O5ના સંદર્ભમાં. ચલો, પ્રક્રિયા છે 2N2O5 ગેસ gives 4NO2 ગેસ પ્લસ O2 ગેસ માટે NO2ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ. જો NO2ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ મારે લખવો હોય તો ઇઝ ઇક્વલ ટુ આના સંદર્ભમાં કીધો પ્લસ 1/4 dNO2/dt. સમયનો ફેરફાર ધ્યાન રાખજો. સાંદ્રતા આની શરૂઆતમાં કેટલી હતી? T બરાબર 0 સમય આની સાંદ્રતા કેટલી? 0 મોલર છે. હવે T બરાબર કેટલા થઈ ગયા? 100 સેકન્ડ. 100 સેકન્ડ પ્રક્રિયા થઈ ત્યારે આની સાંદ્રતા વધીને કેટલી થાય છે? 5.2 × 10⁻³ તો આ શરૂઆતની સાંદ્રતા CI, અંતિમ સાંદ્રતા CF કહી શકું. અને આ આપણી પાસે T1 છે ને આ T2 છે, તો એ વેલ્યુ અહીંયા મૂકી શકાય ΔC/ΔT તરીકે. તો ΔC એટલે આ વેલ્યુ આપેલી છે, ΔT એટલે 100 છે, તો કિંમત મૂકી દઈએ 1/4 × 5.2 × 10⁻³ ક્લિયર. ચલો, 18 ચોક 52 અહીંયા ભાગ ચાલશે, તો પ્લસ 1.8 × 10⁻100 ને ઉપર લઈ જશે, 10⁻2 થશે, તો 10⁻5 થઈ જશે. તો વેલ્યુ આવશે 10⁻5 મોલર. તો આટલો આપણને પ્રક્રિયાનો વેગ મળશે. ચલો, ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 આપેલું છે. BrO3- પ્લસ 5Br- પ્લસ 6H+ gives 3Br2 + 3H2 માં Br- ના વપરાવાનો દર, Br- ના વપરાવાનો દર આપેલો છે. તો અહીં માઇનસ Br-/dt ઇઝ ઇક્વલ ટુ 1.5 × 10⁻² મોલર પર સેકન્ડ છે. તો H+ નો વપરાવાનો દર મતલબ કે વપરાય છે એટલે માઇનસ DH+/dt અને Br2નો ઉત્પન્ન થવાનો દર એટલે પ્લસ Br2/dt ની વેલ્યુ કેટલી થાય છે શોધવાની છે. બરાબર, તો ચલો પહેલા ઇક્વેશન ઉપરથી પ્રક્રિયા વેગ લખીએ. તો સમીકરણ ઉપરથી પ્રક્રિયા વેગ શું આવશે? રેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dBrO3- ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/5 dBr- ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/6 DH+/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/3 dBr2/dt ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1/3 DH2/dt. આ ઇક્વેશન આપણને મળે છે. હવે અહીંયા તમારી પાસે વેલ્યુ કોની છે? Br- છે. તો મતલબ આની વેલ્યુ આપેલી છે, એમાંથી H અને Br2 શોધવાના છે. તો આપણે આ બંનેના રિલેશનનો પહેલાં ઉપયોગ કરીએ. ક્લિયર? આ બંનેના રિલેશનનો ઉપયોગ કરીએ, ત્યાર પછી Br2 શોધવાનો છે. તો આ બેમાંથી કોઈ પણ સાથે આનો રિલેશનનો યુઝ તમે કરી શકો છો. બરાબર, જોઈએ કઈ રીતે આન્સર આવે છે. દાખલાનો આન્સર વિડીયો તમારી રીતે પોઝ કરીને લખી લેજો. બરાબર છે, કારણ કે જગ્યા જરૂર છે એટલે ભૂસી નાખું છું આને. ચલો, તો આપણે અહીંયા રિલેશનનો ઉપયોગ કરીએ. સમીકરણ પરથી Br- ની વેલ્યુ આપેલી છે, એનો ઉપયોગ કરો. H+ આયન શોધવાનું છે, તો એ બંનેનો રિલેશન લો, મતલબ આ બંનેનો યુઝ કરો પહેલાં. તો સમીકરણ છે આપણી પાસે -1/5
dBr माइनस अपन dt इज इक्वल टू -1/6 dH प्लस अपन dt શોધવાનો છે મારે H પ્લસના વપરાવાનો દર. તો ધેરફોર H પ્લસના વપરાવાનો દર માઇનસ DH પ્લસ अपन dt ઇઝ ઇક્વલ ટુ 6 ને આમ ગુણી નાખો તો 6/5 કરી લો, માઇનસને અંદર લાવી દો, માઇનસ dBr માઇનસ अपन dt. તો BR માઇનસની વેલ્યુ છે આપણી પાસે આપેલી, જુઓ 6/5 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10⁻², તો 5 તરી 15 બરાબર છે, મતલબ 0.3 અને 15 છંગ 90 તો મતલબ 90/5 એટલે 9.0, 15 છંગ 90 એટલે 9.0 બરાબર છે. વેલ્યુ તમે કાઢી શકો છો, જુઓ 6/5 15/10 કરી દો ગુણ્યા 10⁻², તો 15 છંગ 90 થશે, 90/10 છે તો 1 0 કેન્સલ થઈ જશે, 9/5 ગુણ્યા 10⁻² થશે. ચલો તો આની વેલ્યુ આપણે શોધવાની છે. 9/5 એટલે 5, 9/5 એટલે 1.8 ઇન્ટુ 10⁻² મોલર પર સેકન્ડ આનો જવાબ આવશે. ચલો ત્યાર પછી બીજા નંબરમાં શોધવાનો કીધો છે BR2ના ઉત્પન્ન થવાનો દર. તો BR2ના ઉત્પન્ન થવાના દરની જરૂર છે, તો આ બેમાંથી કોઈનો યુઝ કરી શકો છો, ગમે તે તમે વાપરી શકો, બરાબર. ચલો તો BR માઇનસવાળા રિલેશનથી લઈએ, -1/5 dBr માઇનસ अपन dt ઇઝ ઇક્વલ ટુ +1/3 dBr2 अपन dt. therefore BR2ના ઉત્પન્ન થવાનો દર, જેનું સૂત્ર લખી શકીએ છીએ આના ઉપરથી, BR2ના ઉત્પન્ન થવાનો દર. ચલો અહીંયા લખી નાખું છું આ બાજુ. તો આ પોઈન્ટ અહીંયા લખીએ છીએ. ધેરફોર BR2ના ઉત્પન્ન થવાનો દર, સૂત્ર કરતા બનાવવાને તો પ્લસ dBr2 अपन dt ઇઝ ઇક્વલ ટુ, આને સૂત્ર કરતા બનાવ્યો તો 3 ને તમે આમ ગુણી નાખો તો 3/5 કરી નાખો, માઇનસ dBr માઇનસ अपन dt. ચલો BR માઇનસની વેલ્યુ તો તમારી પાસે ઓલરેડી આપેલી છે, આ રહી 1.5 10⁻². તો ધેરફોર પ્લસ dBr2 अपन dt ઇઝ ઇક્વલ ટુ 3/5 ઇન્ટુ 1.5 10⁻². ચલો તો 3/5 ઇન્ટુ 15/10 ઇન્ટુ 10⁻², 5 તરી 15, 3 તરી 9, 10 ને ઉપર લઈ જાઓ 10⁻³ મોલર પર સેકન્ડ જેટલો આનો જવાબ આવશે, બરાબર. તો આ રીતનો એક બીજો ક્વેશ્ચન આપેલો છે. તો તમે જોઈ શકો છો દાખલાઓ બધા છે આમ ઇઝી, પણ થોડાક કન્સેપ્ટને સમજીને ગણવા પડે એવા છે. ક્વેશ્ચન નંબર 7 આપેલો છે, નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ વચ્ચેની પ્રક્રિયા દ્વારા એમોનિયા વાયુ બને છે. આ પ્રક્રિયામાં 10 મિનિટમાં 6 × 10⁻² મોલ હાઇડ્રોજન વપરાય છે. મતલબ હાઇડ્રોજનના વપરાવાનો દર 10 મિનિટમાં તમને કહી દીધો. તો 0.3 મિનિટમાં કેટલા મોલ NH3 ઉત્પન્ન થયો હશે? તો આપણી પાસે આ જે રિએક્શન છે લખી શકીએ છીએ, N2 ગેસ પ્લસ 3 H2 ગેસ વિલ ગીવ્સ 2 NH3 ગેસ. આપેલ પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ અથવા પ્રક્રિયા દર જેને લખી શકીએ છીએ આપણે, પ્રક્રિયા વેગ બરાબર -dN2/dt ઇઝ ઇક્વલ ટુ -1/3 dH2 अपन dt ઇઝ ઇક્વલ ટુ +1/2 dNH3 अपन dt તરીકે આને દર્શાવી શકીએ છીએ. હવે અહીંયા શું કીધું છે, 10 મિનિટમાં 6 × 10⁻² મોલ હાઇડ્રોજન વપરાય છે. તો મતલબ અહીંયા આપેલો છે આપણને હાઇડ્રોજનના વપરાવાનો દર,
હાઇડ્રોજનના વપરાવાનો દર -DH2/dt ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻² મોલ આપી દીધા છે. હવે એમાં કીધું છે કે 0.3 મિનિટમાં કેટલા મોલ એમોનિયા ઉત્પન્ન થશે. તો આપણે હાઇડ્રોજનના વપરાવાનો દર આપેલો છે, એમોનિયાના ઉત્પન્ન થવાનો દર શોધી નાખીએ. 10 મિનિટમાં કીધું છે અહીંયા. 10 મિનિટમાં હાઇડ્રોજન આટલો વપરાય છે. તો એમોનિયા બનવાનો દર જે મળશે આપણને 10 મિનિટમાં જ મળશે. તો 10 મિનિટ માટે એમોનિયા કેટલો બને છે એ શોધી નાખો. તો 0.3 મિનિટમાં કેટલો બન્યો છે તમે ત્રિરાશિ ગણીને લખી શકો છો. ચલો તો જોઈએ અહીંયા. ચલો ધેરફોર આ બંનેનું રિલેશન લઈએ. -1/3 DH2/dt ઇઝ ઇક્વલ ટુ +1/2 DNS3/dt. ધેરફોર NH3 બનવાનો દર, એમોનિયા બનવાનો દર પ્લસ DNH3/dt ઇઝ ઇક્વલ ટુ 2 ને આ બાજુ લાવી દો તો 2/3 DH2/dt તરીકે હું દર્શાવી શકું છું. એમાં હાઇડ્રોજનના વપરાવાનો દર તમને 10 મિનિટમાં આટલો આપેલો છે 6 × 10⁻². તો ધેરફોર પ્લસ DNH3/dt ઇઝ ઇક્વલ ટુ 2/3 × 6 10⁻² ઇઝ ઇક્વલ ટુ 3 દુ 6 કેન્સલ થઈ જશે અહીંયાથી. તો બાકી શું રહ્યા? 2 દુ 4 10⁻2 મોલ. જે શું બતાવે છે? આમ 10 મિનિટમાં NH3 બનવાનો દર બરાબર 10 મિનિટમાં NH3 બનવાનો દર બરાબર 4 × 10⁻² મોલ છે. તો આપણને તો શોધવાના કીધા છે કે 0.3 મિનિટમાં કેટલો મળી શકે. તો ધેરફોર 0.3 મિનિટમાં NH3 બનવાનો દર કેટલો હોઈ શકે? તો ક્રોસ ગુણાકાર કરી લો તો 0.3 × 4 × 10⁻²/10. ચલો આ છેદમાં લાવી દો, પોઈન્ટ ઘટાવીને તો છેદમાં 10 આવી જશે તો 100 થશે. 100 ને ઉપર લઈ જાઓ એટલે 10⁻4 અને 4 તરી 12 એટલે 12 × 10⁻4 અથવા તો 1.2 × 10⁻³ મોલ જેટલો એમોનિયા 0.3 મિનિટમાં બનતો હોય એવું આપણે આના ઉપરથી કેલ્ક્યુલેશન પરથી જવાબ દર્શાવી શકીએ છીએ. તો આ રીતના તમે જોઈ શકો છો બધા અલગ અલગ પ્રકારના દાખલાઓ આપેલા છે. ઘણા બધા એક્ઝામ્પલ્સ તમને આવા રેફરન્સ બુકમાંથી મળી જશે અને એ રેફરન્સ બુકમાંથી જેટલા પણ પૂછાયેલા એક્ઝામ્પલ છે એન્ટ્રન્સ એક્ઝામમાં એને મોસ્ટલી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવી થિયરી સાથે મળીએ છીએ. થેન્ક્સ ટુ ઓલ.